નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતા પર્વ ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી। ઠેર ઠેર ગુરુ પૂજન અને ભજન સત્સંગના કાર્યક્રમો યોજાયા। યુકેની બોલ્ટન સિટીમાં મૂળ કંથારિયા ગામના દલાલ પરિવાર સાથે ગોઝારી ઘટના। મકાનમાં આગ લાગતા એક જ પરિવારના 4 સભ્યોના મોત, 3 સંતાનો અને માતા આગમાં ભડથું, પિતાનો આબાદ બચાવ। ભરૂચમાં નિર્માણ પામનાર મેડિકલ કોલેજનું સંચાલન વડોદરાની કૃષ્ણ એજ્યુકેશન ટ્રસ્ટ કરશે। 150 બેઠકો સાથે આગામી વર્ષથી અભ્યાસક્રમ શરૂ કરાશે। ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતા ગુરુ પૂર્ણિમાના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા। હિન્દુ ધર્મમાં ગુરુનો અનન્ય મહિમા ગવાયો છે, ત્યારે આજરોજ ગુરુ પૂર્ણિમાના પર્વની ભરૂચ શહેરમાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। ભરૂચના સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ યોજાયો। રજનીગંધા સોસાયટી સ્થિત ગુરુધામ ખાતે આયોજિત મહોત્સવમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના ગુરુ ભક્તોએ આશીર્વાદ ગ્રહણ કર્યા હતા। આ પ્રસંગે ભજન સત્સંગના કાર્યક્રમો પણ યોજાયા। સદર કાર્યક્રમમાં સામાજિક કાર્યકર ધનજીભાઈ પરમાર, ધર્મેશ પરમાર તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા। ગુરુ અને શિષ્યની પરંપરા વિશે એક જાગૃતતા લાવવામાં આવી અને આપણી ભારતીય સંસ્કૃતિનું જતન થાય। ગુરુ પરંપરા એ ભારત વર્ષની એક સંસ્કૃતિ છે અને એ જળવાઈ રહે એ માટેનો આજનો આ કાર્યક્રમ છે। તો આવી જ રીતે ભરૂચના લિંક રોડ પર આવેલ બ્રહ્મલીન નારાયણ બાપુના આશ્રમ ખાતે પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાદુકા પૂજન, પ્રાર્થના તેમજ ભંડારો સહિતના કાર્યક્રમો યોજાયા, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી। જ્યારે ભરૂચના મુક્તિનગર સ્થિત ગાયત્રી શક્તિપીઠ ખાતે પણ ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે ગાયત્રી હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી। એને સંસ્કાર ના આપ્યા તો બાળક ઊંધા રસ્તે ગયું, પછી બાળક શું કરે, મા બાપને ઘરડા ઘરમાં મોકલી આપે। એનું કારણ શું કે આપણે જ્યારે એને સંસ્કાર આપવાના છે ત્યારે નથી આપતા અને પછી આપણે આપણા કિસ્મતનો દોષ કાઢીએ છીએ, તો એ યોગ્ય નથી। આ તરફ ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ત્રિગુણાતીત ધ્યાન આશ્રમ ખાતે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઈ હતી। લોકેશાનંદજી મહારાજ દ્વારા આ પ્રસંગે આશીર્વચન પાઠવાયા હતા, જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી। पूर्ण जीवन की तरफ कदम बढ़ाते हैं, गुरु से ही हम पूर्ण होते हैं। जीवन जीने का जो ढंग है वो हमें गुरु से ही प्राप्त होता है। आज उसके पूजन का दिन है, उन्हें कृतज्ञता अर्पण करने का दिन है। યુકેની બોલ્ટન સિટીમાં મકાનમાં આગ લાગતા ભરૂચના કંથારિયા ગામના દલાલ પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા હતા। ભરૂચ તાલુકાના કંથારિયા ગામના દલાલ પરિવારના ઝુબેર દલાલ 50 વર્ષથી યુકેના બોલ્ટન સિટીમાં બિઝનેસ અર્થે સ્થાયી થયા હતા। ચિકનનો બિઝનેસ ધરાવતા ઝુબેર દલાલના બોલ્ટન સ્થિત મકાનમાં ગત રાત્રિના આગ ભભૂકી ઉઠી હતી, જેમાં તેઓના પત્ની અનિશા દલાલ, 2 પુત્રો 12 વર્ષીય હમ્મદ, 10 વર્ષીય યુસુફ અને 5 વર્ષીય બાળકી ખાદીજાનો ગંભીર રીતે દાઝી જતા મોત નીપજ્યું હતું। બિઝનેસમેન ઝુબેર દલાલ મકાનમાં નીચેના ભાગે સૂતા હતા, જ્યારે તેઓના પત્ની અને બાળકો ઉપરના માળે સૂતા હતા। એ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી। ઝુબેર તેમના પત્ની અને બાળકોને બહાર કાઢવા ઉપરના માળે પહોંચ્યા હતા, પરંતુ વિકરાળ આગના પગલે તેઓ બચાવી શક્યા ન હતા અને બાદમાં બારીમાંથી બહાર કૂદી પડતા તેઓને પણ ઈજા પહોંચી હતી। ગોઝારી ઘટનાની જાણ ભરૂચના કંથારિયા ગામે વસતા તેઓના પરિવારજનોને થતા પરિવારમાં ગમગીની ફેલાઈ જવા પામી છે। Mr. Zubair tried to escape from the window and tried to break down the front door, and 4 of them were
pronounced to be dead on the scene. We are so sorry for this, and we feel that may Allah give them a good place in Jannah and hereafter. ભરૂચમાં નિર્માણ પામનાર મેડિકલ કોલેજનું સંચાલન વડોદરાની કૃષ્ણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. ભરૂચમાં મેડિકલ કોલેજને સરકારની મંજૂરી મળી ગયા બાદ હવે તેનું સંચાલન વડોદરાના શ્રી કૃષ્ણ એજ્યુકેશન ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે. 150 બેઠકો સાથે આગામી વર્ષથી અભ્યાસક્રમ શરૂ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારની મંજૂરી મળી ગયા બાદ હવે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. નવી મેડિકલ કોલેજનું નામ કૃષ્ણ મેડિકલ કોલેજ રાખવામાં આવશે. ભરૂચ સિવિલ હોસ્પિટલ તથા સંકુલનું નવીનીકરણ કરાયા બાદ મેડિકલ કોલેજનો માર્ગ મોકળો બની ગયો હતો. રાજ્ય સરકારે મેડિકલ કોલેજના સંચાલન માટે વડોદરાના શ્રી કૃષ્ણ ટ્રસ્ટને જવાબદારી સોંપી છે. આગામી વર્ષથી 150 બેઠકો સાથે મેડિકલ કોલેજ શરૂ કરી દેવામાં આવશે. ધારાસભ્ય દુષ્યંત પટેલે આ અંગે જણાવ્યું હતું કે મેડિકલ કોલેજને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની માન્યતા મળી છે અને હવે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. આ મેડિકલ કોલેજથી ભરૂચને ઘણો જ ફાયદો થશે. હમણાં જ એવા સુખદ સમાચાર મળ્યા છે કે શ્રી કૃષ્ણ એજ્યુકેશન ટ્રસ્ટ વડોદરા એટલે કે બાબરિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વડોદરાથી બહાર આવતા જે સંસ્થા છે એમણે આ કોલેજ પ્રત્યેની આ મેડિકલ કોલેજ પ્રત્યેના એમના ફોર્મ્સ અને રૂલ્સ રેગ્યુલેશન્સ એમના જે ફોર્મ ભર્યા હતા પણ હમણાં સમાચાર મળ્યા છે કે તે સંસ્થાને ભરૂચ મેડિકલ કોલેજનું સંચાલન કરશે. એટલે હવેથી ભરૂચની જે મેડિકલ કોલેજ બનનારું છે તે કૃષ્ણા મેડિકલ કોલેજના નામે ઓળખાશે. આવતા વર્ષે આ કોલેજ શરૂ થશે. 150 સીટો શરૂઆતમાં 150 સીટો આ કોલેજની અંદર મેડિકલ કોલેજની અંદર રહેશે અને હાલ MCIની અંદર તેઓએ અરજી કરેલ છે. જેવી જ MCIમાંથી એની મંજૂરી મળે કે તરત જ તે એના કન્સ્ટ્રક્શન્સ અને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ યુદ્ધના ધોરણે શરૂ થશે. ગુજરાત સરકારની મંજૂરી મળ્યા બાદ સાઉથ ગુજરાત વીર નર્મદા યુનિવર્સિટી તરફથી પણ માન્યતા મળી ગઈ છે. આ કોલેજ આવવાથી આપણને 100 કરોડથી ઉપરના નવા સાધનો નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આપણને મદદરૂપ થશે. ભરૂચની બચપન પ્લે સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચની મધુરમ સ્કૂલ ઓફ મ્યુઝિક દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ડૉક્ટર પિયુષ પરીખ દ્વારા હવેલી સંગીત વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું, તો માધવી શાહ અને તેમના વૃંદ દ્વારા શાસ્ત્રીય ગીત સંગીતના સૂરો રેલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલાગુરુ સુકેતુ ઠાકર, ગોપાલ શાહ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. ये जो हवेली संगीत है उसका मूलभूत नाम तो अष्टछापीय कीर्तन ही माना जाता है, लेकिन जब आकाशवाणी वगैरह केंद्रों से ये भक्ति मार्गीय संगीत प्रसारित होने लगा तब शायद 50 साल पूर्व से ये हवेली संगीत नोमेनक्लेचर हुआ, ऐसा हमारा संशोधन बताता है. ભરૂચના નવા ડેરા વિસ્તાર સ્થિત દત્ત મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના નવા ડેરા વિસ્તારમાં આવેલ દત્ત મંદિરે ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે રંગ અવધૂત બાપજીની પાદુકા પૂજનનો કાર્યક્રમ યોજાયો, જેમાં 25 રંગ ભક્તોએ ધાર્મિક વિધિ અનુસાર પાદુકા પૂજન કર્યું હતું. આ પ્રસંગે દત્તોપાસક યુવા પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ, જેમાં રંગ ભક્તોએ રક્તદાન કરી સેવા કાર્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પરેશ સ્મૃતિ નામક સંગીત સંધ્યા યોજાઈ. ભરૂચની રેમપની સંસ્થા દ્વારા પરેશ નાયક નામના ગાયકની યાદમાં સતત 16 વર્ષથી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ગતરોજ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પરેશ સ્મૃતિ નામની સંગીત સંધ્યા યોજાઈ, જેમાં પ્રકાશ નાયક અને તેમના વૃંદે સુગમ સંગીતનો રસથાળ પીરસ્યો. આ પ્રસંગે કલાગુરુ સુકેતુ ઠાકર અને સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચના નીલકંઠ ઉપવન ખાતે ઘૂંટણની સારવારના કેમ્પનું આયોજન કરાયું. ભરૂચના નીલકંઠ ઉપવન ખાતે JCI, લોહાણા સમાજ અને નીલકંઠનગર વિકાસ મંડળના સંયુક્ત ઉપક્રમે ઘૂંટણની સારવારનો વિનામૂલ્યે ચેકઅપ કેમ્પ યોજાયો, જેમાં અમદાવાદના વિશેષજ્ઞ ડૉક્ટર HP ભલોડિયાએ ઘૂંટણની સારવાર અંગેનું નિદાન કર્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. તો આજના કેમ્પનો ઉદ્દેશ્ય ગોઠણના દર્દીને એમનો ઘસારો કયા સ્ટેજનો છે અને એમની પાસે હવે આ ઘસારાને સામનો કરવા માટે કયા કયા વિકલ્પ અવેલેબલ છે, ખાસ કરીને એ ગાઈડ કરવા માટેનો કેમ્પ રાખેલો છે. કારણ કે મોટાભાગના લોકો એવું સમજતા હોય કે દુખાવાની ગોળી ખાઈ લ્યો તો દુખાવો સારો થઈ જાય, પણ અનફોર્ચ્યુનેટલી દુખાવાની ગોળીની પોતાની સાઈડ ઇફેક્ટ ખૂબ વધારે હોય અને દુખાવાની ગોળી પર્ટિક્યુલર ટાઈમ પર જ અસર કરતી હોય. સો તમે લોંગ ટર્મ દુખાવાની ગોળી ખાઓ તો કિડની અને લીવર પર અસર થાય. ગોઠણ તો બદલી શકાશે પણ કિડની અને લીવર નહીં બદલી શકાય. સો દેટ પીપલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એન્ડ ટેક મોસ્ટ ઓફ ધ મેડિકેશન્સ. તો આપણે આ મેડિકેશન્સનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને ગોઠણના ઘસારાની ડૉક્ટરની સલાહ પ્રમાણે સારવાર કરવી જોઈએ. અંકલેશ્વર ખાતે ગુરુ પૂર્ણિમાના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભજન સત્સંગના કાર્યક્રમો યોજાયા હતા અને ગુરુ પૂર્ણિમાના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તો બીજી તરફ અંકલેશ્વરના પંચાટી બજાર પાસેના કબીર આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ લોકો ગુરુજીના દર્શન મેળવવા ઉમટી પડ્યા હતા અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર માનવ મંદિર ખાતે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ઘૂંટણની સારવારનો કેમ્પ યોજાયો. અમદાવાદ સેવિયર ગ્રુપ ઓફ હોસ્પિટલ અને અંકલેશ્વરના રઘુવંશી લોહાણા સમાજ દ્વારા રવિવારના રોજ માનવ મંદિર ખાતે ઘૂંટણની સારવારનો કેમ્પ યોજાયો, જેમાં અમદાવાદના ડૉક્ટર HP ભલોડિયાએ દર્દીઓની ઘૂંટણની તપાસ કરી નિદાન કર્યું હતું. આ કેમ્પનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા રવિવારના રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. લાયન્સ ઇન્ટરનેશનલ એકેડમી ખાતે યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ક્લબના પ્રમુખ પંકજ અંતાલા, સેક્રેટરી નલિન રામાણી તેમજ ટ્રેઝરર પ્રકાશ ચૌહાણ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપણ કરાયું હતું. અંકલેશ્વરની સ્વામિનારાયણ ગુરુકુળ શાળામાં ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વરની સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય દ્વારા ગુરુ પૂર્ણિમાના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામી જય સ્વરૂપદાસજીએ આશીર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય હેમલતાબેન તેમજ શિક્ષકો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. દહેજના જોલવા ગામ નજીક ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકનું મોત નીપજ્યું. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર દહેજના જોલવા ગામ નજીક આજે સવારે આગળ ચાલતા ટેન્કરમાં પાછળથી ઇકો કાર ધડાકાભેર ભટકાઈ હતી, જેમાં ટેન્કરના પાછળના ભાગનો વાલ્વ ખુલી જતા ટેન્કરમાં રહેલ જલદ એસિડ કાર ચાલક ભાવસિંહભાઈ પર ઉડ્યું હતું, જેમાં તેઓ ગંભીર રીતે દાઝી જતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવની તપાસ દહેજ પોલીસ ચલાવી રહી છે. તારીખ 16મી જુલાઈના રોજ વાગરાના રહિયાત ગામે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. વાગરા તાલુકાના રહિયાત ગામ ખાતે તારીખ 16મી જુલાઈના રોજ રવિવારે રાત્રે 8:30 કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું છે, જેમાં પરમ પૂજ્ય અશ્વિન પાઠકજી સુંદરકાંડના પાઠનું પઠન કરાવશે, જેમાં ભાગ લેવા આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ગુરુ અને શિષ્યના સંબંધોને ઉજાગર કરતા પર્વ ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી. ઠેર ઠેર ગુરુ પૂજન અને ભજન સત્સંગના કાર્યક્રમો યોજાયા. યુકેની બોલ્ટન સિટીમાં મૂળ કંથારિયા ગામના દલાલ પરિવાર સાથે ગોઝારી ઘટના. મકાનમાં આગ લાગતા એક જ પરિવારના 4 સભ્યોના મોત. 3 સંતાનો અને માતા આગમાં ભડથું. પિતાનો આબાદ બચાવ. ભરૂચમાં નિર્માણ પામનાર મેડિકલ કોલેજનું સંચાલન વડોદરાની કૃષ્ણ એજ્યુકેશન ટ્રસ્ટ કરશે. 150 બેઠકો સાથે આગામી વર્ષથી અભ્યાસક્રમ શરૂ કરાશે. તો અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.